प्रणाम रामजी भाई। प्रणाम रामजी भाई। रामजी भाई प्रणाम। प्रणाम હિરલબેન। હાજી। અવાજ ઓછો આવે છે તમારું। हेलो रामजी भाई। હા હિરલબેન। हाँ शुरुआत करशु। હાજી એ ફોરમબેન આવી ગયા છે। हाँ આવી ગયા છે। હા તો ચાલુ કરીએ। પ્રણામ જય જિનેન્દ્ર શ્રી આર્ય રક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ જેના ઉપક્રમે સવારના 6:15 થી લઈ અને રાતના 11 સવા 11 સુધી વિવિધ વિષયોના ક્લાસો એમના નિષ્ણાતો દ્વારા ચાલી રહ્યા છે। સૌભાગ્યશાળીઓ ખૂબ સુંદર જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે। આપણા ઉપકારી ગુરુ ભગવાન રાષ્ટ્રસંત અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી ગુણાસાગર સુરસજી મહારાજ સાહેબ, તપ ચક્ર ચક્રવર્તી અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી ગુણોદય સાગર સુરસજી મહારાજ સાહેબ, સાહિત્ય રત્ન આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભ સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ, સરળ સ્વભાવી આચાર્ય ભગવાન શ્રી કવિન્દ્ર સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ, જ્યોતિષાચાર્ય આચાર્ય ભગવાન શ્રી વીરભદ્ર સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ, આગમ અભ્યાસી આચાર્ય ભગવાન શ્રી મહોદય સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ આદિ સાધુ સાધુજી ભગવંતોની કૃપા આશીર્વાદથી વિદ્યાપીઠના હાલમાં ઘણા બધા વિષયોના વિવિધ વર્ગો ચાલી રહ્યા છે। આજે એક નવો વર્ગ ફોરમબેન દેવાંગ ડોક્ટર છોટાલાલ શાહ ગામ દેસલપુર હાલે ઘાટકોપર એક લેવાના છે। વર્તમાન જીવનમાં અને ઋતુ પ્રમાણે શું ખાવું જોઈએ, શું બદલાવવું જોઈએ, શારીરિક રીતે એની શું અસર પડે, માનસિક શું અસર પડે અને ડાયટના ઘણી બધી ટિપ્સ ફોરમબેન આપવાના છે। ખૂબ સુંદર એમનો અભ્યાસ છે અને એના દ્વારા આપણે પણ જ્ઞાન પ્રાપ્ત કરીશું। દેવાંગભાઈ આપણા સાથે સતત જોડાયેલા છે। હવે ફોરમબેન પણ એમના ધર્મપત્ની આપણી સાથે જોડાઈ રહ્યા છે। આજે 2 દિવસનું સેશન આજે અને આવતીકાલે આ માટેનો સેશન આજે આપણે શરૂ કરીએ છીએ। હું નવકાર મંત્ર બોલું છું અને ફોરમબેનને વિનંતી કરું છું આપ કરજો। નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આય હરિયાણમ નમો અજાયાણમ નમો લોહી સવ સાવણમ એસો પંચ નમુકારો સવ પાવપણાસણો મંગલાણંત સવેસી બડમંગ હોય મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાજા જૈનો ધર્મ મંગલમ એક જંબુ જગ જાણીએ બીજા નેમ કુમાર ત્રીજા વૈરવ જાણીએ ચોથા ગૌતમ સામ સર્વથા સૌ સુખી થાવો પાપ ના કોઈ આચરો દ્વેષથી મુક્ત થઈને મુક્તિ સુખને સૌવરો સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ। ફોરમબેન ક્લાસની મંગલ શરૂઆત કરજો। પ્રણામ જય જિનેન્દ્ર। આભાર રામજી ભાઈ। ફોરમબેન પ્રણામ। પ્રણામ બધાને। સૌથી પહેલા તો શ્રી આર્ય રક્ષિત તત્વજ્ઞાન વિદ્યાપીઠનો હું આભાર માનું છું કે જેમણે મને આ ઓપોર્ચ્યુનિટી આપી કે જે પણ મારું નોલેજ છે, જે અનુભવ છે, હું બધા સાથે શેર કરી શકું। એના માટે હું એમનો અને તમારા બધાનો આભાર માનું છું। તો આપણે આજનો જે વિષય છે ઋતુચર્યા કે દિનચર્યા કે આરોગ્ય, ઓકે, એના અરાઉન્ડ મન
તમે જે મતલબ અન્ન છે, આપણો આહાર છે, વિહાર છે, મન, એના પર અસર, તો એ બધા વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા અગર હું તમને બધાને પૂછું કે તમે બધા સ્વસ્થ છો, ઓકે, આર યુ હેલ્ધી, ઓકે, તો તમારો આન્સર શું હશે? અગર તમે તમારી જાતને પૂછો કે તમે સ્વસ્થ છો કે પછી આર યુ હેલ્ધી, ઓકે, સો કોઈકનો આન્સર હા હશે, કોઈકનો ના હશે. સો આપણે અગર મોડર્ન ડેફિનેશન જોઈએ, ઓકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO, એની અગર ડેફિનેશન જોઈએ તો એ કહે છે કે હેલ્થ, જે આપણે કહીએ, સો હેલ્થ, દેવાંગ, ઓકે, સો WHO ની જે ડેફિનેશન છે, અગર આપણે હેલ્થ ની વાત કરીએ, સો એ કહે છે કે હેલ્થ ઇઝ physical, mental, social, emotional, okay, all this well-being, and health is not just absence of disease. મતલબ કે ફક્ત આપણને કોઈ રોગ નથી એનો મતલબ આપણે સ્વસ્થ છીએ એવું નથી. ઈ મોડર્ન ડેફિનેશન છે, ઓકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ની. તો આપણે માનસિક મતલબ શારીરિક રીતે કોઈ રોગ નથી, પણ અગર માનસિક રીતે પણ કઈ સ્ટ્રેસ છે, બહુ વિચારો આવે છે, તો પણ આપણે સ્વસ્થ નથી. સામાજિક રીતે અગર આપણે ઝઘડા કરીએ છીએ, વધારે બેલેન્સ નથી રાખી શકતા, તો પણ આપણે સ્વસ્થ નથી. તો એ WHO ની ડેફિનેશન છે, મોડર્ન ડેફિનેશન. એનામાં અગર આપણે આપણી જાતને રાખીએ તો આપણને સમજાય કે આપણે 100% જે ડેફિનેશન કે છે એ રીતે આપણે કદાચ ફિટ નથી, આપણે હેલ્ધી નથી. સેકન્ડ, અગર આપણે આયુર્વેદની વાત કરીએ તો આયુર્વેદમાં તમે આટલા દિવસોથી યોગ અને યોગનો અભ્યાસ કરો છો, તો યોગ જેટલું જૂનું દર્શન છે એવી જ રીતે આયુર્વેદ શરીર માટેનું છે. તો એના બંને એકબીજા સાથે ઘણી રીતે જોડાયેલા છે. તો અગર આપણે આયુર્વેદમાં જોઈએ તો એમાં તો એટલે હદ સુધી કીધું છે કે તમારી સમ ધાતુ હોવી જોઈએ, ઓકે, જે આપણી સપ્ત ધાતુ છે એ સમ હોવી જોઈએ. તમારું અગ્નિ, ઓકે, સો સમ અગ્નિ હોવી જોઈએ. સમ દોષ હોવા જોઈએ, જે આપણે દોષ કહીએ, કફ, વાત અને પિત્ત, તો એ ત્રણેય સમ બેલેન્સ અવસ્થામાં હોવા જોઈએ. ઓકે, મલક્રિયા તમારી સરળ હોવી જોઈએ, સમ હોવી જોઈએ. તો આટલે સુધી આપણે તો બી ફોકસ કરીએ છીએ કે આ હેલ્થના એમાં આવે, પણ એના આગળ પણ આ ડેફિનેશન કન્ટિન્યુ થાય છે કે તમારી પ્રસન્ન મન, આત્મા અને ઇન્દ્રિય પણ હોવી જોઈએ. અગર તમારું મન, આત્મા, ઇન્દ્રિય એ પ્રસન્ન છે તો તમે સ્વસ્થ છો. ઓકે, સો આ આયુર્વેદની સ્વસ્થની ડેફિનેશન છે કે સ્વસ્થ વ્યક્તિ કોને કહેવાય. ઓકે, સો હવે આપણે આપણા કોન્સેપ્ટ પર આવીએ. બેઝિકલી આપણે હમણાં જેવી રીતે મતલબ આપણો આહાર છે કે જે આપણે આરોગ્ય છે, ઓકે, એ બધું આપણને હમણાં 365 દિવસ બધી ચીજો અવેલેબલ હોય છે. ઓકે, આપણને ખબર નથી હોતી કે ક્યારે કઈ ચીજો કુદરતમાં આવે છે, ક્યારે આપણને એ ચીજ વાપરવી જોઈએ. આપણે તોય ઘણા ફોર્ચ્યુનેટ છીએ કે આપણે જૈન કુળમાં છે, તો આપણને ઘણી બધી ચીજો આપણા પૂર્વજોથી મળી છે અને આપણે ઘણી ચીજો એમાંથી કરીએ પણ છીએ. નવી પેઢીને કદાચ બધાનું કેમ આપણે કરીએ છીએ એ ખબર નહીં હોય, તો એ આપણને ઓલરેડી સંસ્કાર રૂપે મળ્યું છે. પણ એમાં પણ આપણે ઘણીવાર કોઈ ચીજો એવી કરીએ છીએ કે જે આપણને ખબર નથી આપણે કેમ કરીએ છીએ, અને ઘણીવાર આપણે ઘણી મિસ્ટેક બી કરીએ છીએ એમાં. તો એ બધા માટે આપણે થોડું વાતચીત કરશું કે આયુર્વેદ પ્રમાણે શું શું કોન્સેપ્ટ છે. તો સૌથી પહેલા આપણે એમાં વાત કરી સમદોષ, એટલે કફ, વાત અને પિત્ત. એ બધાને ધ્યાન હશે. કફ એટલે જે આપણે મ્યુકસ કહીએ, કફ. વાત એટલે આપણો વાયુ, ગેસ, અને પિત્ત ઇઝ યોર બાઇલ, ઓકે, એસિડ. સો એ સમ હોવું જોઈએ. સો સમદોષ. તો આ 3 દોષ થયા. તો આયુર્વેદમાં જે કોન્સેપ્ટ છે એમાં એક ઇમ્પોર્ટન્ટ એક વિષય છે, એ છે ઋતુચર્યા. કે ઋતુ પ્રમાણે જેવી રીતે ઋતુ બદલાય એવી રીતે આપણે, કારણ કે ઋતુની આપણા પર અસર થાય છે, જે વાતાવરણમાં જે ફેરફારો થાય છે એ આપણા અંદર પણ થાય છે, અને આપણે આ જ સૃષ્ટિના ભાગ છીએ. તો એટલે જે ફેરફારો બહાર થાય છે એ આપણને અફેક્ટ કરે છે, આપણા અંદરના એન્વાયરમેન્ટને, આપણા અંદરની ક્રિયાઓને પણ એ અફેક્ટ કરે છે. તો એના માટે ઋતુચર્યાનો કોન્સેપ્ટ છે કે જેવી રીતે સિઝન બદલાય એવી રીતે આપણે આપણા આહાર, વિહાર, વિચાર, વ્યાયામ એ બધામાં શું પરિવર્તન લાવવું જોઈએ.
પછી દિનચર્યાનો કોન્સેપ્ટ છે. આ બધું એવું નથી કે કોઈ બીમારી થઈ જાય પછી કોઈએ કરવાનું છે. સો આયુર્વેદમાં હજુ એક કોન્સેપ્ટ છે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ, મતલબ આ બધું પ્રિવેન્ટિવ બેસિસ પર આપણે કરવાનું છે કે આપણે સ્વસ્થ રહી શકીએ. અને જેને કાંઈ પણ જરા રોગ થયા હોય એના માટે પણ આ એક દવા તરીકે કામ કરે છે. સો બીજો એમાં ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે દિનચર્યા, કે આપણે સવારથી આપણી શું કરવું જોઈએ, આપણને આ સમદોષ રાખવા, બધી પ્રસન્ન મન રાખવા, પ્રસન્ન ઇન્દ્રિય રાખવા, આ બધા માટે શું કરવું જોઈએ, તો એ દિનચર્યાના કોન્સેપ્ટમાં આવે છે. સો આપણે હવે ઋતુચર્યા લઈએ. સો ઋતુ આપણને બધાને ખબર છે સીઝન, અને ચર્યા એટલે રેજીમ, એક સ્કેડ્યુલ, એને આપણે ઋતુચર્યા કહીએ છીએ. સો આપણને ભારતમાં 6 ઋતુઓ લાગે છે. ઓકે, અગર આપણે શરૂઆત કરીએ તો હેમંત, શિશિર. તો આ બે શિયાળાની ઋતુ છે, વિન્ટર સીઝન, હેમંત અને શિશિર. એના પછી ગ્રીષ્મ, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. આ 6 ઋતુ આપણને આવે છે. સો આજે આપણે જે કોન્સેપ્ટ લીધો છે એ ગ્રીષ્મ ઋતુનો લીધો છે, કારણ કે હમણાં ગ્રીષ્મ ઋતુ ચાલી રહી છે. સો અગર આપણે જોઈએ હેમંત અને શિશિર, તો મેં તમને કીધું જેવી રીતે કે હેમંત અને શિશિર એટલે ઠંડીની ઋતુ. ભલે આપણે મુંબઈમાં રહેતા હોઈએ તો પણ આપણને સ્વેટર પહેરવાની જરૂર નથી પડતી, પણ આપણે બધાને ખબર છે કે આપણને ડ્રાયનેસ ફીલ થાય છે, આપણા હોઠ ફાટી જાય છે, સ્કિન ડ્રાય થઈ જાય છે. તો એ ડ્રાયનેસની આપણે અસર તો અનુભવીએ છીએ. સો જે ઠંડીની ઋતુ છે હેમંત અને શિશિર, ઓકે, સો એમાં અગર આપણે જોઈએ, અગર આપણે સાયન્ટિફિકલી વિચારીએ તો અગર કોઈ બી બહાર ઠંડી છે, જેવી રીતે કે અગર મેં ઘી લીધું અને એને મેં ફ્રીજમાં રાખી દીધું તો ઘી શું થશે, જામી જશે. ઓકે, સો આપણો કફ જે છે એ હેમંત અને શિશિર ઋતુમાં બેઝિકલી જામી જાય છે. ઓકે, કારણ કે બહાર ઠંડકનું વાતાવરણ છે, એટલે કફ જે છે ઓકે એ જામી જાય છે. તો હેમંત અને શિશિર પછી આવે છે વસંત ઋતુ. ઓકે, એટલે આપણું ફેબ્રુઆરી મતલબ જનરલી વસંત ઋતુ શરૂ થઈ જાય છે. તો હવે વસંત ઋતુમાં ધીરે ધીરે ગરમી વધવાની ચાલુ થઈ જાય છે. ઓકે, એટલે ગરમીના લીધે આપણો જે કફ અંદર જમા હતો, ઓકે, એ વહેવાનો ચાલુ થઈ જાય. એટલે આપણે એ જે વસંત ઋતુ જે ગઈ ઓલરેડી, ઓકે, જે આપણે ચૈત્ર માસ આવે જે વસંત ઋતુ, તો એ વસંત ઋતુમાં એ કફનો પ્રકોપ થાય છે, કારણ કે જે કફ જમા હતો આપણા અંદર શિયાળામાં એ હવે વહેવા લાગે છે. એટલે આપણને લાગે છે અચાનકથી મને કેમ શરદી ને તાવ ને ખાંસી ઉધરસ એવું બધું કેમ થાય છે, કારણ કે ત્યારે એ કફ અંદર બેઠું હતું, ત્યારે એ જમા થતું હતું અને ઈ વહેવા લાગે છે. તો વસંત ઋતુ, સો જેવી રીતે આપણે હેમંત અને શિશિર જોયું કે શિયાળો છે, તો શિયાળામાં આપણા એવા ખાનપાન હોવા જોઈએ કે જે આપણને આગલી ઋતુ માટે પ્રિપેર કરે, અને જે એ ઋતુમાં જે કફ ભરાય છે એ પણ વધારે ન ભરાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. હવે વસંત ઋતુ છે તો એમાં કફનો પ્રકોપ થાય છે, જે હમણાં જસ્ટ વસંત ઋતુ ગઈ છે તો એમાં કફ બહાર નીકળવા ચાહે છે, એને બહાર નીકળવું છે, એ મેલ્ટ થાય છે, કારણ કે ગરમી ધીરે ધીરે વધી રહી છે. તો એટલે જ ઈ ઋતુ પ્રમાણે પાછા આહાર અને વિહાર બદલાય. તો વસંત ઋતુમાં જ્યારે કફનો પ્રકોપ થાય છે ત્યારે બેઝિકલી આયુર્વેદમાં કહેલું છે કે આપણે કડવો, તીખો, તુરો, ઓકે, ઈ 3 રસ લેવા જોઈએ. અગર આપણે રસની વાત કરીએ તો 6 યુનિવર્સલ ટેસ્ટ કે 6 ષડ રસ જેને આપણે કહીએ, તો એ 6 રસ કયા કયા છે આપણે બધાને ખબર છે. મધુર રસ એટલે કે મીઠો રસ, સ્વીટ ટેસ્ટ, ઓકે, પછી ખાટો એટલે સાર, ખારો એટલે સોલ્ટી, પછી તીખો સ્પાઇસી, બિટર એટલે કે કડવો કે તિક્ત, અને તુરો જેને આપણે એસ્ટ્રિંજન્ટ કહીએ છીએ. તો આ ષડ રસ આપણા આહારમાં હોય છે. તો આપણે ઋતુ વાઇઝ રસમાં પણ પરિવર્તન કરવું જોઈએ. તો જેવી રીતે વસંત ઋતુ આવે છે અને કફનો પ્રકોપ થાય છે, તો એના માટે બેસ્ટ દવા છે કડવો, તીખો, તુરો. અને હજુ એક છે કે સૂકું ધાન્ય. એટલે આપણે બધાને ખ્યાલ હશે કે આપણી આંબીલની ઓળી ઈ જ ઋતુમાં આવે છે, અને આપણે એવો જ ખોરાક આરોગ્ય છે કે જે આપણા કફના પ્રકોપને ઓછો કરવામાં મદદ કરે છે. આપણે કડુ કડિયાતો લઈએ છીએ, સૂકા આંબીલની બધી જ વસ્તુઓ જેટલી આપણે લઈએ છીએ એ વસંત ઋતુના પ્રમાણે એકદમ પ્રોપર છે. ઓકે, સો ઘણા લોકોને એ ખબર નથી હોતી વસંત ઋતુમાં એટલે જેવી ગરમી ચાલુ થાય બધા લોકો ઠંડા પીણા શરૂ કરી દે, ફ્રીજના આહારો લે, કોઈ શ્રીખંડ ખાય, કોઈ શેરડીનો રસ લઈ લે, પણ એ બધું ત્યારે એકચ્યુઅલી વસંત ઋતુ પ્રમાણે પણ અને આપણે પણ
અખાત્રીજ પછી જ આ બધું શરૂ કરીએ ખાવાનું, શેરડીનો રસ છે કે આંબા છે, આપણે એના પહેલા આરોગ્યની દ્રષ્ટિએ પણ ન ચાલે અને આપણે એમ પણ ફોલો કરીએ તો જૈન પ્રમાણે પણ આપણે આ બધી ચીજો એના પહેલા ન લેવાય. ઓકે, સો વસંત ઋતુ એ આગળની ઋતુ ગઈ અને એના પછી હવે આવે છે ગ્રીષ્મ ઋતુ, જે ઓલરેડી શરૂ થઈ ગઈ છે ગ્રીષ્મ ઋતુ. હવે એક ઋતુ થી બીજી ઋતુમાં આપણે જ્યારે જઈએ, મતલબ હેમંત શિશિર એટલે ઠંડીની ઋતુ હતી અને હવે જે વસંત અને ગ્રીષ્મ, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે, આ જે 4 મહિના છે અને એમાં જે 2 ઋતુ આવે છે વસંત અને પછી ગ્રીષ્મ. સો એક ઋતુમાંથી બીજી ઋતુમાં જઈએ એટલે આપણે એકદમ ઠંડીમાંથી હવે ગરમીમાં જવાનું છે. ઓકે, અને કાં આપણે વસંત થી પણ ગ્રીષ્મમાં જઈએ, એક ઋતુ પછીની બીજી ઋતુ આવે તો એ બંનેને વચ્ચેનો જે ગાળો બે મિનિટમાં ફોરમબેન આવે છે, નેટવર્કનો ઇશ્યુ થયું છે. દેવાંગ, ફોરમબેન સ્ટાર્ટ કરીએ. હા, આવે છે અવાજ? હા, હાજી આવે છે. ઓકે, સો બે ઋતુને જે જોડે છે એને આપણે કહીએ ઋતુ સંધિ. ઓકે, સો આપણે કોઈ પણ ઋતુ પૂરી થતી હોય અને કોઈ નવી ઋતુ શરૂ થતી હોય એના પહેલા આપણે શું કરવાનું, જેવી રીતે કે વસંત ઋતુ મેં તમને કીધું કે કડવો, તીખો, તુરો અને સૂકું ધાન્ય, જેવી રીતે કે ચણા છે, મમરા છે, ધાણી છે, ખાખરા છે, એ બધું સૂકું અનાજ આપણે વસંત ઋતુમાં ખાઈએ છીએ. પણ જ્યારે વસંત ઋતુ જસ્ટ પૂરી થવાની હોય એ પાછળના 7 દિવસ અને નવી ઋતુ શરૂ થવાની હોય, જેવી રીતે ગ્રીષ્મ આવવાની હતી તો એના 7 દિવસ પહેલાના, તો આપણે શું કરવાનું કે જે અન્ન આપણે વસંત ઋતુના આહાર પ્રમાણે લેતા હતા, સો ઈ આપણને ધીરે ધીરે ઓછું કરતા જવાનું ઈ પાછળના 7 દિવસોમાં, અને જે આવનારી ઋતુ છે એનું ધીરે ધીરે અન્ન કે જે પણ ઋતુચર્યા છે એ આપણે એમાં ઇન્ક્લુડ કરતા જવાનું. ઓકે, એને કહેવાય ઋતુ સંધિ. એને કહેવાય ઋતુ સંધિ. સો ઈ તમે ધ્યાન રાખજો કે કોઈ બી ઋતુ બદલાય છે, જેવી રીતે હવે ગ્રીષ્મ પૂરી થશે એના પછી વર્ષા ઋતુ આવશે. ઓકે, વરસાદની સિઝન આવશે. તો હમણાંનો જે આપણે આહાર વિહાર જે જોશું ઈ તમારે જેવી જેવી રીતે ગ્રીષ્મ ઋતુ ઓછી થતી જાય અને વર્ષા ઋતુનું આગમન થવાનું હોય એટલે તમારે વર્ષા ઋતુનું ખાણીપીણી તમારે ઓલરેડી ધીરે ધીરે ઇન્ક્લુડ કરવાની, આપણે ડ્રાસ્ટિક ચેન્જ નથી કરવાનું. ઓકે, સો ધીરે ધીરે તો આપણે, કારણ કે મેજોરિટી લોકો છે ને આ ઋતુ સંધિમાં બહુ બીમાર પડે, અને સ્પેશિયલી આ જે વસંત ઋતુ ગઈ અને જે શરદ ઋતુ છે કે જેમાં આપણે એકદમ ઠંડીમાંથી ગરમીમાં જઈએ કે એકદમ ગરમીમાંથી ઠંડીમાં જઈએ, એવી ઋતુમાં લોકો વધારે બીમાર પડે કારણ કે એ લોકોને સમજાય નહીં કે શું ખાવાનું ને શું પીવાનું. ઓકે, જેવી રીતે મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે હજુ ગ્રીષ્મ ઋતુનું જે ખાવાનું છે એ બધા જેવી ફેબ્રુઆરી આવે બધા શરૂ કરી દે ઠંડુ પીવાનું, ફ્રીજના પાણી પીવાના કે એવા મતલબ ફ્રૂટ્સ છે જે કલિંગર છે કે એ બધું પણ ત્યારે વસંત ઋતુનો આહાર નથી ત્યારે નહીં લેવાનું. તો એવી રીતે હવે આપણે આવીએ છીએ ગ્રીષ્મ ઋતુ પર. સો ગ્રીષ્મ ઋતુની અગર વાત કરીએ તો અપ્રોક્સિમેટલી 22 એપ્રિલ થી લઈને 21 જૂન સુધી ગ્રીષ્મ ઋતુ હોય છે. ઓકે, અપ્રોક્સિમેટ. સો તમે 22 એપ્રિલના 7 દિવસ પહેલાથી ગ્રીષ્મ ઋતુનું થોડી થોડી ચીજો ઇન્ક્લુડ કરી શકો આહારમાં. હવે ઓલરેડી મે આવી ગયું છે તો હમણાં પ્રોપર ગ્રીષ્મ ઋતુ ચાલી રહી છે. સો ગ્રીષ્મ ઋતુ એટલે આપણને બધાને ખબર છે કે બહાર સખત તડકો હોય. ઓકે, સૌથી પીક પર હોય, સૂર્ય આપણી સૌથી નજીક હોય અને એટલે આપણને બહુ જ તાપ, બહુ જ ગરમી લાગે. તો હવે અગલી ઋતુમાં વસંત ઋતુમાં આપણે જોયું કે કફ જે આપણો હતો એ ગરમીના લીધે મેલ્ટ થવા લાગ્યો. ઓકે, જે શરદીના લીધે ઠંડીમાં જે જમી ગયો તો એ હવે ફેબ્રુઆરી આવ્યું, ગરમી આવી એટલે પીગળવા લાગ્યો. હવે ગ્રીષ્મ ઋતુ સુધી એટલી ગરમી વધી ગઈ કે કફ ધીરે ધીરે બધો મેલ્ટ થાય છે અને અગર કફ એક પોતાની જગા હટાવી લે તો એ જગામાં શું ભરાય? વાત ભરાય, વાયુ ભરાય. ઓકે, એટલે જેવો આપણો કફ બહાર નીકળી જશે, ઓકે, કે કફ પોતાની જગા છોડશે એટલે ખાલી જગા બચશે, તો એ ખાલી જગામાં વાત ભરાય. તો આ જે ગ્રીષ્મ ઋતુ છે એ વાત કે વાયુ કે ગેસની સંચાર થવાની ઋતુ છે. એટલે હમણાં તમારા અંદર ગેસ ભરાશે, હમણાં પ્રકોપ નહીં થાય. હરેક ઋતુ મતલબ એક ચીજ એમાં એકમાં સંચય થાય, બીજામાં એનો પ્રકોપ થાય. સો હમણાં હવે જેવો કફ ખાલી થશે એટલે વાત ભરાશે. ઓકે,
સો જેને જેને વાતનો વધારે પ્રોબ્લેમ રહેતો હોય, એટલે વર્ષા ઋતુ તો વાતના પ્રકોપની ઋતુ છે જે આના પછી આવવાની છે, તો એ ઋતુમાં પણ આપણે બીમાર ન પડીએ એના માટે પણ આપણે હમણાંથી જ એની સાવધાની લેવાની છે ગ્રીષ્મ ઋતુમાં. તો ગ્રીષ્મ ઋતુમાં સૌથી મેઇન કહ્યું છે કે આ ઋતુનો અગર દવા આપણે કહીએ તો એ છે મધુર રસ. ઓકે, જે આપણે 6 રસ જોયા. વસંત ઋતુમાં કડવો તીખો તુરો હતો, હવે આપણે કડવો તીખો તુરો નથી લેવાનો, હવે આપણે વધારે મધુર રસ લેવાનો છે. તો આપણે અગર કુદરતમાં પણ જોઈએ, જેવી ઋતુ બદલાય છે ને આપણા માટે કુદરતમાં ઈ વસ્તુઓ અવેલેબલ હોય જ છે ઈ ઋતુ પ્રમાણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને. અને જ્યારે આપણને ન ખાવાની હોય કુદરતમાંથી ઈ ચીજ જાય જ છે, પણ આપણે લોકોને બધી ચીજો કઈ સમજ નથી પડતી, આપણે ક્યારે પણ કઈ પણ ચીજો ખાઈએ છીએ. 365 દિવસ મુંબઈમાં તો બધી જ ચીજો મળે છે, તો આપણે બધી જ ચીજો 365 દિવસ ખાઈએ છીએ. આપણે આ બધું ધ્યાન નથી રાખતા કે આપણને સમજણ નથી. તો ગ્રીષ્મ ઋતુમાં કહેલું છે કે સૌથી મેઇન રસ જે છે, કારણ કે વાતનો સંચય થઈ રહ્યો છે, તો એના માટેની બેસ્ટ દવા છે ઈ છે મધુર રસ. તો મધુર રસ, તો એક મધુર રસ હોવો જોઈએ. બીજું કીધું છે કે સ્નિગ્ધ એટલે લુબ્રિકેટિંગ. ઓકે, જે સ્નિગ્ધ ફૂડ હોય, પ્રવાહી આહાર હોય, જે પચવામાં હલકો હોય. કારણ કે શિયાળામાં સૌથી વધારે આપણું અગ્નિ, જઠરાગ્નિ કે ડાયજેસ્ટિવ ફાયર પ્રદીપ્ત હોય. આપણે જે પણ ખાઈએ એ આરામથી પચી જાય શિયાળામાં, આપણને ભૂખ પણ સારી લાગે. પણ હવે જેવી રીતે ઉનાળો આવે છે તો આપણું બલ પણ મધ્યમ હશે, એટલે આપણું જઠરાગ્નિ બી મધ્યમ બલવાળું હશે. ઓકે, આપણે બધી ચીજો ઇઝીલી પાચન આપણું નહીં થાય, આપણને ભૂખ પણ નહીં લાગે. હમણાં તમને ફીલ થતું હશે કે બહુ આમ ગરમી છે તો તમને આમ કંઈક પીવાનું મન થાય છે, બહુ આમ ખાવાનું જે તમે હમણાં 3-4 મહિના પહેલા ખાઈ શકતા હતા એટલી તમને ભૂખ નહીં લાગતી હોય. ઓકે, તો હલકો હળવો પ્રવાહી આહાર લેવાનો આ ઋતુ પ્રમાણે ગ્રીષ્મ ઋતુમાં છે. તો હવે અગર આપણે જોઈએ કે મધુર રસ, પ્રવાહી, સ્નિગ્ધ, હળવો આહાર અને સરળ રીતે પચી જાય, આ બધા જેમાં ગુણ હોય એવા આપણે પદાર્થો લેવાના છે. તો એમાં અગર આપણે બધાને ખબર છે કે આ ઋતુમાં સૌથી વધારે આપણને બધા મધુર રસાત્મક ફળો મળે છે. ઓકે, જેવી રીતે કે આંબો છે, પછી કલિંગર છે, શક્કરટેટી છે, લીચી છે. ઓકે, જે આપણા અહીંયા ઉગે છે. ઓકે, જે મતલબ એવું નથી કે તમારે બહાર ક્યાં ઉગતું હોય ઈ તમારે લાવીને ખાવાનું છે. આપણે જ્યાં રહીએ છીએ એની આજુબાજુ જે લોકલી આપણને અવેલેબલ છે. ઓકે, આપણે મહારાષ્ટ્રમાં છીએ હમણાં, તો આપણે મહારાષ્ટ્રની આજુબાજુ મહારાષ્ટ્રમાં જે ચીજો ઉગે છે એ આપણને લેવી જોઈએ. કારણ કે અગર આપણે આ આબોહવામાં રહીએ છીએ, મહારાષ્ટ્રની આબોહવા, તો અહીંયા એવી જ ચીજો ગ્રો થઈ શકશે જે આ આબોહવામાં માફક છે. તો આપણે પણ અહીંયા જ રહીએ છીએ, આપણે પણ એક જીવ છીએ જે આ જ એન્વાયરમેન્ટમાં રહીએ છીએ. તો આપણે અહીંયાનું જ ઉગેલું અગર આપણે ખાશું તો એ આપણને સારી રીતે પચશે. તમે હમણાં અગર જેવી રીતે કે આટલી ગરમી છે, પણ કોઈ લોકો હમણાં પણ ઓલિવ ઓઇલમાં રોજ રસોઈ કરતા હશે અગર, તો ઓલિવ્સ બહુ ગરમ હોય. ઓકે, અને ઓલિવ્સ એ જગ્યાએ ઉગે છે જ્યાં બહુ ઠંડી હોય છે અને જ્યાં એની એકચ્યુઅલી જરૂર છે. ઓકે, પણ આપણે અગર ડાયટના નામે હમણાં ઓલિવ ઓઇલમાં જમવાનું બનાવીએ, એ પણ આવી ગ્રીષ્મ ઋતુમાં, તો 100% આપણા અંદર ગરમી વધશે અને ગરમીના રિલેટેડ વાયુ વધશે અને એના રિલેટેડ ડિઝીઝ આપણને થશે. સો એ બધી ચીજો આપણને ધ્યાનમાં રાખવાની છે. સો બધા ફળ આવી ગયા, પછી કાળી દ્રાક્ષ, ખજૂર, દૂધ પણ, કારણ કે પ્રવાહી કીધું છે, મધુર રસ કીધું છે. ઓકે, પણ એ પચી જવું જોઈએ. અગર આપણે હવે દૂધની વાત કરીએ, સો દૂધ મતલબ એઝ પર અગર આપણે આયુર્વેદ પ્રમાણે જોઈએ તો ગાયનું દૂધ ભેંસના દૂધ કરતા પચવામાં હલકું છે. ઓકે, પણ આપણે ગાયની વાત કરીએ તો ગાય કઈ હોવી જોઈએ? તો આપણા બધાના ઘરે દૂધ આવતું હશે, પણ એ દૂધ પહેલા તો દેશી ગાયનું હોવું જોઈએ. દેશી ગાય કઈ કહેવાય? કે જેને ખાંડ હોય. ઓકે, જેને હમ્પ હોય. ઓકે, ઈ આપણી દેશી ગાય કહેવાય. તો ઈ દેશી મતલબ જેને હમ્પ હોય. ઓકે, ઈ દેશી ગાયનું દૂધ આપણે વાપરી શકીએ છીએ. અને ઈ અગર આપણે મતલબ મોડર્ન ઓલામાં હવે જોઈએ તો A2 મિલ્ક અને A1 મિલ્ક એવી રીતે કરીને આપણને હમણાં દેશી ગાયનું દૂધ આવે. તો A2 મિલ્ક એટલે શું? કે જે દેશી ગાયનું છે, જે ભારતીય પારંપરિક જે ગાય છે એનું દૂધ છે. અને A1 મિલ્ક છે એ જર્સી ગાય, જે ગાય જેવી દેખાય છે, જેને ખાંડ નથી, હમ્પ નથી. ઓકે, એનું દૂધ. સો એવા કેટલા બધા રિસર્ચ થયા છે A2 અને A1 મિલ્ક પર,
કે A1 મિલ્ક છે એ ઘણા બધા મતલબ ડિસીઝીસ છે, જેવી રીતે ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, એવી હોર્મોનલ ઇમ્બેલેન્સ કરે છે. તો ઇન્જેક્શન્સ એ બધાના લીધે જે આપણને અસર થાય છે. સો એ ટ્રાય કરવાનું કે આપણને દેશી ગાયનું, અને હજુ એક ગાયના વિશે ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે જેવી રીતે આપણા અંદર ઈડા, પિંગલા અને સુષુમ્ના એવી રીતે નાડીઓ છે, એવી રીતે ગાયમાં એક સ્પેશિયલ નાડી છે, એનું નામ છે સૂર્યકેતુ. એટલે ગાયના ખાંડમાં જ હોય છે, એમના હમ્પમાં જ ઈ હોય છે. એના લીધે જે સૂર્યપ્રકાશ મતલબ ઈ ને ઝેલે છે, અને એના દૂધમાં, એટલે આપણે ગાયનું દૂધ જોઈએ, ઘી કરીએ આપણે તો એ પીળું થાય છે. તો ઈ એના લીધે જ થાય છે કે ઈ ગાયમાં ઈ નાડીમાં ઈ સૂર્યના કિરણોને અબ્ઝોર્બ કરે છે. ઓકે, એટલે ગાયનું દૂધ આ રીતે પણ ગાયનું દૂધ વધારે પૌષ્ટિક હોય છે અને પચવામાં હલકું હોય છે. અને હવે આપણે ગાયનું દૂધની વાત કરી તો એમાંથી જ બનેલી દહીં, એમાંથી જ બનેલી છાશ, એમાંથી જ બનેલું ઘી. ઓકે, આ બધી ચીજો બાય ડિફોલ્ટ આવે છે. અગર તમે ઘી લો છો જે ભેંસના દૂધનું છે કે બીજા કોઈ પાવડર દૂધનું છે, કે આજકાલ તો કેટલા બધા દૂધ આવે છે, ટોન મિલ્ક, મતલબ અલગ અલગ જાતના, પણ ઈ તમે બધી ચીજો ધ્યાનમાં રાખવાની છે. આપણને એમ લાગશે કે આટલું બધું કોણ કરે, મતલબ ઈ ગાય, આપણે અગર કેટલું ડીપમાં જઈએ તો ઈ ગાય શું ખાય છે, કેવી જગાએ રહે છે, એ બધી ચીજો આપણને ધ્યાનમાં રાખવા જેવી છે. મતલબ એ બધું એક વારનું છે, પણ તમારી બધી ચીજો પણ, કારણ કે તમે એ ચીજ ખાઓ છો. આજકાલ PCOD, થાઇરોઇડ, એ પ્રોબ્લેમ બહુ કોમન થઈ ગયા છે, બધાને બહુ હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે. આનું આ એક રીઝન આ પણ છે. અને આપણા ખાવામાં વધારે કેમિકલ્સ અગર આપણે જોઈએ, બધા કૃત્રિમ ચીજો કેટલી બધી ભેળાઈ ગઈ છે. ઓકે, આપણે શાક જોઈએ, ફળ જોઈએ, તો એ બધા કેમિકલથી ઉગાવવામાં આવે છે. આપણે અગર સવારથી લિસ્ટ બનાવો તમે, કે સવારના ઉઠીને રાત સુધી તમે કેટલા કેમિકલ્સ તમે પેટમાં લો છો, કે તમે ઓવરઓલ ડીલ કરો છો. તો તમે સવારના ઉઠો એટલે તમે બ્રશ કરો તો પ્લાસ્ટિકનું બ્રશ, પછી એના પર તમે પેસ્ટ લગાડો, એમાં કેમિકલ, તમે જે સાબુથી નાઓ એમાં કેમિકલ, શેમ્પુ વાપરો એમાં કેમિકલ, તમે કોઈ મેકઅપનો સાધન વાપરો એમાં કેમિકલ, તમે શાકભાજી, ફ્રૂટ, દૂધ, ઈ તો છે. પછી તમે રસોડામાં જાઓ તો તમે નોનસ્ટિક વાપરો, માઇક્રોવેવ વાપરો, તો એ બધા કેમિકલ્સ છે. ઓકે, ઓલરેડી મુંબઈમાં આટલું પોલ્યુશન છે, તો આપણે કન્ટિન્યુ કેમિકલ્સ લઈએ છીએ. મને ખબર છે કે આ બધી ચીજો એટલી ઈઝી નથી અહીંયા રહીને મેળવવાની, પણ તમે ધીરે ધીરે પ્રયત્ન કરીને, હમણાં હજુ પણ એવા લોકો છે જે આ બધી ચીજો મતલબ રાખે છે, ઉગાડે છે. તો તમે એવી રીતે ધીરે ધીરે, ખબર હશે તો, જાગૃતિ હશે તો તમે ધીરે ધીરે એ ચીજો પ્રત્યે સજાગ બનશો. ઓકે, સો આપણે દૂધની વાત કરી ગ્રીષ્મ ઋતુ માટે. સો હજુ એક કહેલું છે કે ગ્રીષ્મ ઋતુમાં જેને બહુ કફની પ્રકૃતિ ન હોય, અને જેને મતલબ જે વધારે જાડા ન હોય, સ્નિગ્ધ ન હોય, બહુ સ્નિગ્ધ ભોજન ન ખાતા હોય, એવા લોકોને ગ્રીષ્મ ઋતુમાં ભેંસનું દૂધ પણ કહેલું છે. મતલબ ભેંસનું દૂધ પણ એ લોકોને, જેને પચી શકતું હોય, તો એ લોકો ભેંસનું દૂધ પણ વાપરી શકે છે. બટ અધરવાઇઝ ગાયનું દૂધ ઇઝ એડવાઇઝેબલ, અને ગાયનું તમને A2 દેશી ગાયનું દૂધ જોઈએ છે. સો આ ઋતુમાં હજુ એક ચીજ ઇમ્પોર્ટન્ટ આહાર છે કે ચોખા. ઓકે, અગર આપણે ધાન્યની વાત કરીએ તો ગ્રીષ્મ ઋતુમાં મગ છે કે ચોખા છે, આયુર્વેદમાં એ પણ કહેલું છે કે જેટલા ચોખા જૂના હોય ને એટલા વધારે સારા હોય. કારણ કે જૂના ચોખાનું મતલબ શું, આપણે પેલા બધા ભરીને રાખતા હતા. હવે હમણાં કોરોના છે તો આપણા બધાના ઘરે અગર થોડા ચીજો ધાન્ય ભરેલું હશે, કોઈનું 1 વર્ષથી ભરેલું હોય, તો એ બધું આપણને હમણાં કામ આવે છે. તો એ આપણી બધી પૂર્વજોના સંસ્કારોના લીધે આપણી પાસે ઘણી બધી એવી ચીજો છે જે આપણે કરી રહ્યા છીએ. તો જૂના ચોખા કેમ? કારણ કે બેઝિકલી હમણાં, એટલે જૂના ચોખામાં પાણીનો ભાગ ઓછો થઈ જાય, એટલે એમાં મતલબ જેટલા તમે એને રાખો તો એમાં જે પાણીનો ભાગ હોય એ બધો શોષાઈ જાય, તો એ આપણને સારી રીતે પચી શકે, એ હલકા બની જાય. ઓકે, સો એના માટે કે ષષ્ટી ચોખા જેને કે એ પણ બહુ હેલ્ધી છે. સો તમારે વધારે એકદમ હાઈલી પોલિશ્ડ એવા પણ ચોખા નહીં લેવાના. એ પણ બધી નાની નાની ચીજો તમારે ધ્યાન રાખવાની, કે આપણે કહીએ કે આપણે સાત્વિક આહાર લેવો જોઈએ. અગર આપણે યોગમાં કહીએ તો સાત્વિક, રાજસિક અને તામસિક, આ 3 ગુણાત્મક આહાર હોય છે. ઓકે, સાત્વિક આહાર ની વ્યાખ્યા કરેલી છે. ઓકે, જે એમાં મતલબ યોગી માટે કહેલું છે કે અગર કોઈ સાધના કરે છે તો એને વધારે સાત્વિક આહાર જોઈએ, કારણ કે એનું મન જે છે, અગર તમે બહુ તીખું, તમતમતું, ખાટું એવું ખાઈને તમે સાધના કરવા બેસો તો તમને
એ ચીજ બહુ હેરાન કરે, કારણ કે આપણા અન્નની આપણા મન પર બહુ જ અસર થાય છે. ઓકે, સો એટલે કહેલું છે કે જેવું અન્ન તેવું મન. ઓકે, એટલે હદ સુધી આપણા સંસ્કૃતિમાં કહેલું છે કે જે તમે અન્ન ખાઓ છો, ઓકે, એનું જ્યારે વિઘટન થાય છે, મતલબ તમે કોઈ સોલિડ ચીજ ખાધી, એ જ્યારે બ્રેક થશે, ઓકે, તો જેવી રીતે કે ઘઉં ખાધા કે ભાત લીધી, તો એનું જ્યારે વિઘટન થશે પાચક રસ ભળીને, એટલે ડાયજેશન પ્રોસેસ થશે, એના પછી જે આયુર્વેદમાં સપ્ત ધાતુ કહેલી છે, ઓકે, રસ, રક્ત, મેદ, માંસ, મજ્જા, શુક્ર, તો એ બધા, તો એમાંથી જે સોલિડ ચીજો આપણે ખાઈએ તો એનું આપણને મતલબ પૃથ્વી તત્વ જેમાં છે, તો એનાથી આપણું મજ્જા, માંસ, મેદ એ બધું બનશે. પણ એનું જે સૂક્ષ્મ તત્વ છે એનાથી આપણું મન બને છે. ઓકે, જે સૂક્ષ્મ આપણે કહીએ, જે આપણને મન આપણે કહીએ તો આપણે જોઈ નથી શકતા મન ક્યાં છે, તો એ સૂક્ષ્મ, એ અન્નનું જે વિઘટન થાય છે એના સૂક્ષ્મ રૂપે આપણું મન બને છે. એટલે જેવું અન્ન તેવું મન, તમે જે ખાશો એની તમારા મન પર અસર થશે, અને મનની પણ તમારા ખોરાક પર અસર થાય છે. ઓકે, એટલે તમે અગર બહુ તમને વિચારો આવતા હોય, કાં તમે બહુ કંટાળેલા હો અને તમે એવા સ્ટેજમાં તમે ખાઓ, તો તમને એ કઈ ગમશે નહીં. તમે એકદમ ગુસ્સામાં છો અને એવામાં તમે ભોજન કરો છો, તો એ મનની પણ એ ખાવા પર અસર થાય છે. અને તમે જે ખાઓ છો એના જ માટે ટીવી જોતા જોતા કોઈએ ન ખાવું જોઈએ. અગર હમણાં પણ તમે ઘરે બધા બેઠા છો અને કોઈ ટીવી જોતા જોતા ખાય છે, ઓકે, સો એમાં શું થાય છે કે તમે ટીવીમાં કાંઈ પણ જુઓ છો તો તમારા બ્રેનને નથી ખબર કે રિયલ છે કે રિયલ નથી. અને કારણ કે આપણે ટીવી, અગર કોઈ સિરિયલમાં કઈ રડવાનું સીન આવે છે મૂવીમાં, તો આપણે રડીએ છીએ, કઈ હસવાનું આવે તો હસીએ છીએ, આપણને ખબર છે કે એ બધું ખોટું છે તોય આપણે રડીએ છીએ. તો આપણે અગર એવા કોઈ ચીજો જોતા જોતા આપણે ખાઈએ તો આપણને એક તો કેટલું ખાઈએ છે એ નથી સમજાતું, કેવું છે, કેટલું ખાવું, કેમ ખાવું, ઓકે, એ બધું આપણની અવેરનેસ જે છે એ ખાધા પરથી હટીને કોઈ બીજી ચીજમાં જાય છે, અને આપણું ધ્યાન જે છે એ ભંગ થઈ જશે. તો આપણને ખાવાની પણ પ્રક્રિયા, તમે રોજ યોગ કરો છો તો એમાં મેડિટેશન કે ધ્યાન એ એક પ્રકાર છે. સો ધ્યાન આપણે એવું નથી કે આપણે બસ 1 કલાક કાઢ્યો દિવસમાં અને પછી આપણે ધ્યાન કરી શકીએ. તમે હરેક ક્ષણ ધ્યાન કરી શકો છો. તમે જે ખાઓ છો એને તમે બરાબર જાગૃતિ અવસ્થામાં એને જુઓ, એના પર ધ્યાન કરો, એક એક કોળીઓ ચાવીને ખાઓ, એ તમારે ક્યાંથી જાય છે, ક્યાં સુધી જાય છે, એ બધી ચીજોનો અનુભવ કરો. ભારતીય પરંપરામાં આપણે હાથથી ખાઈએ, ઓકે, પલાઠી વાળીને, સુખાસનમાં બેસીને, જમીન પર બેસીને, તો આ બધાનું મહત્વ છે. ઓકે, આપણે ઊભા રહીને ખાઈએ તો એમાં આપણું, કારણ કે આપણે નીચે વળીએ તો એમાં આપણું પેટ દબાય. ઓકે, આપણે સુખાસનમાં બેસીને જમીએ છીએ, જમવા પહેલા પ્રાર્થના કરીએ, નવકાર બોલીએ, કે આપણા ભાવ જે છે એ પણ આપણા પ્યોરિફાય થાય. ઓકે, તો આ બધી કારણ કે આ બધી ચીજો આપણા માટે, મતલબ જે અન્ન આપણે લેવાના છીએ એમાં પણ કેટલા સંસ્કારિત થઈને આવ્યું હશે, કેટલા લોકોથી, મતલબ જેવી રીતે કે ખેડૂતે ઉગાવ્યું, પછી ત્યાંથી બીજે ગયું, દુકાનમાં ગયું, તમે લઈ આવ્યા, એના પછી જેમણે બનાવ્યું એના પણ ભાવ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અગર જે બનાવનાર વ્યક્તિ છે એને એવા ભાવ હશે કે હું મતલબ બધાને પોષણ મળે જે હું બનાવું છું, એ અગર ઈ પ્રેમ અને વાત્સલ્યથી અગર ઈ જમવાનું બનાવશે તો ઈ બધાને સારી રીતે પચશે. પણ અગર તમે પોતે વિચાર કર્યો હશે કે ક્યારેક તમે કોઈના ત્યાં ગયા અને અનવોન્ટેડલી ગયા અને તમને એમને જમાડવું પડ્યું, તો તમને ઈ ખાધા પછી એમ કંઈક લાગશે કે આ બરાબર નથી. ઓકે, તો બનાવનાર વ્યક્તિના ભાવ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે કોના હાથે બનાવેલું, તો ઈ ભાવ, એટલે માતાનું બનાવેલું ભોજન હંમેશા કારણ કે એમને એવા ભાવ હોય છે કે મારો છોકરો હજુ 2 રોટલી વધારે ખાય, હજુ પ્રેમથી ખાય, અને ઈ તૃપ્તિ ઈ ખાધા પછી આપણને વધારે આવે છે. તો ઈ ભાવ પણ બહુ જરૂરી છે. અને પછી ઈ આવ્યા પછી આપણે પ્રાર્થના કરીને, એટલે પ્રાર્થના કરી, આપણે શું કરીએ, હમણાં બધા સેલ્ફી લે, સીધો જમવાનું રાખે સામે એટલે બધા મોબાઈલ લઈને એના પર રહે. ઓકે, પણ એના કરતા અગર આપણે પ્રાર્થના કરીએ તો આ બધું કેમ જરૂરી છે, કારણ કે તમે જેવો આહાર જુઓ છો બધું એક સાથે થાળીમાં પીરસાઈ ગયું છે, તમે જે આહાર જુઓ છો એટલે તમારા મોઢામાં પણ એ બધા રસો, પાચક રસો ઝરવાની શરૂઆત થાય છે. એટલે તમારું પાચન હમણાંથી જ શરૂ થઈ જાય છે. તમારી આંખે ઈ જમવાનું જોયું કે જે આટલું સરસ રીતે પીરસાયું છે, એટલું અટ્રેક્ટિવ છે, એમાંથી જે સુગંધ આવે છે, જે નાકે ઓલરેડી બધા મેસેજીસ અંદર મોકલી દીધા છે કે આહા આજે તો આમ, તો તમારી ભૂખ વધે છે, તમારું જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. તો આ બધી નાની નાની ચીજો છે, પણ આ પણ આપણા આરોગ્ય માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે.
એટલે તમે આંખથી, નાકથી, આપણી પાંચેય ઇન્દ્રિયોથી તમે જમો છો અને ફાઇનલી જ્યારે એ મોઢામાં બધા રસ જડે છે, એ લાળ કેટલી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ આપણા પાચક રસો એ જ્યારે પેટમાં જશે તો આપણું પાચન સારી રીતે થશે. તો એટલે જમવાનું પણ આપણે એકદમ ધ્યાન રાખીને શાંતિથી જમીએ. આપણે 2 કે 3 વાર જેટલી વાર બી જમીએ છીએ, આપણે ટ્રાય કરીએ કે મોબાઈલ, ટીવી કોઈ ચીજ આપણે ન રાખીએ, બોલીએ નહીં જમવા વખતે, અને આપણે ફક્ત આપણે અને આપણું ભોજન એટલી, અગર આપણે આ બી ધીરે ધીરે આપણે હમણાં બધા ઘરે છીએ, તમે આ ટ્રાય કરી શકો છો કે તમે કેવી રીતે આવા બધા મેડિટેશન બી કરે છે. ચાઇનીઝ, જાપાનીઝ એવા એ લોકોના મેડિટેશન હોય કે એ લોકો ગ્રીન ટી એક સિપ પીવડાવે, પણ એ સિપ ને તમારે 5-5 મિનિટ એના પર ધ્યાન કરવાનું. એટલે ઈ સિપ તમે લીધું, એની ઉષ્ણતા અનુભવો, એનો ટેસ્ટ અનુભવો, એનું ટેક્સચર અનુભવો, પછી મોઢામાંથી ગળામાં જાય છે. તો આવા બધા પણ મેડિટેશન થાય છે, પણ આપણે રોજ જે ચીજો કરીએ છીએ, ઓકે, તો એ આપણે ધ્યાનથી કરીએ. અને ભોજન, હજુ એક ચીજ છે કે આપણે પાણી બધાને, એટલે આ ઋતુમાં, ગ્રીષ્મ ઋતુમાં પાણી આપણે વધારે પીવાનું રાખે છે, અને પાણી વધારે પીવું જોઈએ, ઠંડુ પાણી. સો ઠંડુ પાણી એનો મતલબ નથી કે ફ્રીજનું પાણી, કારણ કે ફ્રીજનું પાણી કે બરફ આપણને લાગે કે એનાથી આપણને ઠંડક મળશે, પણ એકચ્યુઅલી બરફ એ ઉષ્ણવીર્ય છે, મતલબ ગરમ છે બરફ. એનાથી તમને ઠંડક નહીં મળે, ઉલટાની ગરમી વધશે શરીરમાં. તો આપણે એવું પાણી પીએ કે આપણે ઉકાળેલું હોય અને માટલામાં રાખેલું ઘરનું ઠંડુ પાણી, એને આપણે ઠંડુ પાણી કહીશું, જે માટલાનું હોય ઉકાળ્યા પછી. તો ઈ પાણી આપણે લેવાનું છે. અને ઈ પણ પાણી આપણે થોડું જમવાના ટાઈમે થોડું લઈ શકીએ છીએ. મતલબ આપણે અગર આપણી થાળી, આપણું ભોજન જોઈએ તો એમાં મિતાહાર કહેલું છે. આપણે ઉણોદરી પણ શબ્દ વાપરીએ છીએ, મિતાહાર છે. તો એટલે શું કે તમને જેટલી ભૂખ હોય એનાથી તમારે, મતલબ તમને જેટલી ભૂખ છે એનાથી તમે અડધું ભાગ તમે જે સોલિડ ચીજો છે, ઓકે, એવું તમે રાખો કે દાળ, ભાત, શાક છે, ઓકે. બીજું જે તમારું 1/4 એનો પા ભાગ છે એ તમે રસ માટે રાખો, પાણી માટે, ઓકે. પેટનો ભાગ એટલે તમે અગર જેટલી ભૂખ છે એનો અડધો તમે ખાવાનું લીધું, પા તમે એનું રસ, એટલે કે એમાં બધું જ આવી ગયું, દાળ આવી ગઈ, લિક્વિડ અગર શાક હોય, કે પછી પાણી થોડુંક વચ્ચે પીધું, અને જમ્યા પછી આપણે જે છાશ લઈએ છીએ, તો આ બધું એમાં આવી ગયું. અને આપણને 1/4 છે એ જગ્યા ખાલી રાખવાની. પણ હમણાં આપણે શું કરીએ છીએ કે અહીંયા સુધી આવી જાય, એના પછી પણ આપણે ખાઈએ છીએ, આપણને નથી ખબર હોતી. આપણને બોડી આપણને સિગ્નલ આપે છે. એ નાના 1 દિવસના બાળકને પણ સિગ્નલ હોય છે બોડી તરફથી કે કેટલું ખાવું છે. અગર તમે 1 દિવસના બાળકને પણ થોડું વધારે ખવડાવી દીધું તો પણ એ ઉલટી કરે છે. પણ આપણે જેમ જેમ મોટા થઈ જઈએ છીએ તેમ તેમ આપણી અવેરનેસ ચાલી જાય છે કે આપણું બોડી આપણને શું કહી રહ્યું છે. આપણને તરસ લાગે, ન લાગી હોય તો પણ આપણે પાણી પીએ છીએ, ઘડિયાળના કાંટાને જોઈને આપણે જમીએ છીએ. તો આ બધા આપણે શારીરિક સિગ્નલો પણ જોવા જોઈએ. આને જ અવેરનેસ કહેવાય છે, અને આ જ યોગ છે કે તમે હરેક ક્ષણમાં કેટલા અવેર છો, કેટલા જાગૃત છો, ઓકે. આ પણ એક યોગનો જ પ્રકાર છે. તો જ્યારે તરસ લાગે ત્યારે ખાવાનું, જ્યારે ભૂખ લાગે ત્યારે ખાવાનું, તરસ લાગે ત્યારે પીવાનું પાણી. અને જેટલી તરસ લાગી હોય, એટલે એવા કોઈ સ્ટાન્ડર્ડ રૂલ નથી આયુર્વેદમાં કે તમારે 4 લીટર પાણી પીવાનું ગ્રીષ્મ ઋતુમાં કે 5 લીટર પીવાનું, કારણ કે બધાની પ્રકૃતિ અલગ અલગ હોય, બધાની નીડ અલગ અલગ હોય. અગર કોઈ વ્યક્તિ, હમણાં ગ્રીષ્મ ઋતુ ભલે છે, પણ અગર કોઈ વ્યક્તિ સવારથી રાત સુધી એસીમાં બેસીને, જસ્ટ એક જગ્યા પર બેસીને ખાલી પોતાના લેપટોપ પર કામ કરે છે, તો એને કદાચ તરસ ઓછી લાગશે, કારણ કે એને જરા પણ મુવમેન્ટ નથી કરી, એ એસીમાં ઠંડકમાં બસ એમ જ બેઠા છે, તો એમને પાણી કદાચ ઓછી તરસ લાગશે. પણ કોઈ વ્યક્તિએ સવારથી એકદમ વ્યાયામ કર્યું છે, કોઈ વ્યક્તિએ વધારે મુવમેન્ટ કરી છે, એકદમ પસીનો વધારે નીકળ્યો છે, તો એ લોકોને વધારે તરસ લાગશે. તો તમારે જેવી તરસ લાગે એવી રીતે પાણી પીવાનું, જેટલી તરસ લાગે એટલું પીવાનું. કોઈ પણ માપ તોલમાં, આયુર્વેદ અને યોગમાં કોઈ પણ માપ, કોઈ પણ કેલરી, કોઈ પણ વિટામિન્સ, આ બધાનો ઉલ્લેખ નથી. એ બધું એવી રીતે કાઉન્ટ નથી થતું. તો આ ચીજો ધ્યાનમાં રાખવાની છે પાણી માટે. આપણે અને જમવા સાથે થોડું, એટલે આપણે અગર આ એક્ઝામ્પલ લઈએ મિતાહારનો, એટલે આપણે મિક્સચર ગ્રાઇન્ડરને અઝ્યુમ કરીએ કે આપણને અગર કોઈ ચીજનો જ્યુસ કાઢવો છે, ઓકે, કે તમને ટમેટા કે કંઈ પણ પીસવું છે, તો આપણે અગર પૂરું આપણું જે મિક્સચરનો જાર છે એને પૂરું ખાદાથી, એટલે પૂરું જે ટમેટાથી ભરી લઈશું તો એ ઘૂમશે, જ્યુસ નહીં નીકળે એનો. તો એના માટે આપણને એમાં થોડું પાણી પણ નાખવું પડશે, કારણ કે એ સારી રીતે પીસાય, અને થોડી જગા પણ રાખવી પડશે એને મૂવ થવા માટે. તો આ જ કોન્સેપ્ટ આપણા પેટનો છે. આપણા પેટમાં પણ આપણે
એવી રીતે ખાઈએ કે જેટલી આપણને ભૂખ છે, આપણને લાગે છે કે હજુ એક રોટલી તો ખવાઈ જશે, તો ત્યારે જ આપણે ઈ ભૂખને આપણે ઈ સિગ્નલને જોઈએ અને આપણે ઉણોદરી અગર ફોલો કરીએ તો આપણે હેલ્ધી વધારે રહી શકશું. આ પણ એક પ્રિવેન્ટિવ વેમાં બહુ, કારણ કે આજકાલ બધા ઓવર ઇટિંગ કરે છે. ઓકે, કારણ કે બોડીના સિગ્નલને નથી જોતા, ક્યાં સ્ટોપ થવું એ આપણને સમજાતું નથી. હજુ એક એનું રીઝન છે કારણ કે ટીવી જોતા જોતા કે કોઈ સાથે વાત કરતા કે ફોનને જોતા જોતા ખાઓ છો, એટલે એ બે જગ્યાએ ધ્યાન નથી રાખી શકાતું. તો આજે આપણે ધીરે ધીરે હવે ટ્રાય કરીએ કે આપણે એક જ ચીજ એટ અ ટાઈમ કરીએ. પાણી બી પીએ છે તો બેસીને પીએ, ઉભા રહીને ન પીએ, ઉપરથી ન પીએ. ઓકે, મોઢું લગાવીને શાંતિથી નીચે બેસીને આપણે પાણી પીએ, એ આપણે ધ્યાન રાખવાનું છે. જમ્યાના 2 કલાક પછી પાણી નથી પીવાનું, કારણ કે બેઝિકલી આપણે આયુર્વેદના હિસાબે જોઈએ તો આપણું મેઇન ચીજ છે જે અગ્નિ. ઓકે, એના લીધે એના પર આપણું પાચનની પ્રક્રિયા નિર્ભર છે. ઓકે, અને એના લીધે જ આપણે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી જ ખાવાનું હોય છે. એના પછી આપણે આહાર નથી લેતા, કારણ કે આપણું જે અગ્નિ છે એ અગ્નિ એટલે સૂર્ય એનો મેઇન સ્ત્રોત છે, કે જ્યારે સૂર્ય હોય, સૂર્ય જેમ જેમ ઉપર જતો જાય તેમ તેમ આપણું જઠર અગ્નિ પણ પ્રદીપ્ત થતું જાય. એટલે આપણે ઈ પર્ટિક્યુલર ટાઈમમાં, પર્ટિક્યુલર કલાકોમાં આપણે જમી લઈએ જ્યારે આપણું અગ્નિ એકદમ પ્રદીપ્ત હોય. કારણ કે અગર એમાં આપણે જમવાનું ન નાખીએ તો એ આપણે આપણા ધાતુઓને પણ ઈ હેરાન કરી શકે. પછી બધાને એસિડિટી થાય, વાત થાય, પિત્ત થાય, એ બધી ચીજો, કારણ કે આપણને બોડીના સિગ્નલને નથી જોતા. તો એ પણ આપણે ધ્યાન રાખવાનું છે કે જેમ જેમ, સો બેઝિકલી સૂરજ જ્યારે હોય ત્યારે આપણે ખાઈ, એટલે આપણે નવકાશીથી લઈને સૂર્યાસ્ત સુધી જે ચોવિયાર કરીએ છીએ એ એકદમ પરફેક્ટ છે કે તમારું, કારણ કે જેવું સૂર્યાસ્ત થઈ જાય એટલે તમારું જઠરાગ્નિ મંદ થતું જાય. એના પછી અગર તમે કાંઈ પણ આહાર લો તો એ પચવામાં બહુ વાર લાગે છે, કારણ કે સૂરજ નથી. ઓકે, સો આપણા આ અગ્નિનું પણ આપણા, કારણ કે જેવું સૂરજ જાય એટલે આપણું આ અગ્નિ પણ, આપણું જે ડાયજેસ્ટિવ ફાયર જેને આપણે કહીએ જઠરાગ્નિ છે, એ પણ ધીરે ધીરે મંદ થતું જાય છે, એ પ્રદીપ્ત નથી હોતું. અને જે મેં કીધું કે ખાવાના 2 કલાક પછી તમે પાણી લઈ શકો છો, કારણ કે ઈ અગ્નિ ત્યારે ઓલરેડી પ્રદીપ્ત છે, એ બધી પ્રોસેસિંગ ચાલુ છે હવે પાચન થવાની. તો એમાં તમે પાણી રેડી દો ઉપરથી, એકદમ આગ પ્રજ્વલિત હોય ને તમે ઉપરથી પાણી રેડી દો તો શું થાય, એ આગ બુઝાઈ જાય. તો એ આપણે, કારણ કે આપણું આગ ઈ મેઇન છે, કારણ કે એનાથી જ આપણું પાચન સારી રીતે થવાનું છે. તો આ બધી ચીજો પાચન રિલેટેડ છે કે તમે હરેક ઋતુમાં તમારે પાચનનો, તમારી પાચન શક્તિનો, તમારી પ્રકૃતિનો, તમને કઈ વસ્તુ સરળતાથી પચે છે, ઈ ચીજોનું ધ્યાન રાખવાનું છે. જેવી રીતે કે મેં તમને કીધું કે આ બધી ચીજો ખાવાની છે, મધુર રસ લેવાનું છે, તો એનો મતલબ એમ નહીં કે બધાએ જ બધા મધુર રસ લેવાના. તમારે તમારી પ્રકૃતિના હિસાબે મધુર રસ લેવાના છે. કોઈને અગર પહેલેથી સમજો કલિંગર નથી સકતું, દૂધ નથી સકતું, એ ખાઈને કોઈને ગેસ થાય છે કે કોઈને પિત્ત થાય છે, તો હરેકની પોતાની પ્રકૃતિ જોઈને તમારી બોડી તમને પોતે આન્સર આપશે. તમે કોઈ બારવાળો ન કહી શકે કે તમારે કેટલું ખાવું, શું ખાવું ને કેમ ખાવું. એ તમારી બોડી જ તમને કહેશે કે ના આ મને નથી. તમને પોતાને ખબર બી પડે છે, હા મેં કાલે આ ખાધું હતું ને મને પચ્યું નથી લાગે છે. તો એ તમને પોતાને ખ્યાલ આવે છે. તો જે તમને ન પચે તમારી પ્રકૃતિ અનુસાર, આ બધા મધુર ફળોમાં પણ કે જે કીધું છે એમાં પણ અગર તમારે તમારી પ્રકૃતિ જોઈને આહાર ખાવાનો છે. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે બસ કીધું છે કે હવે આ મધુર રસ ખાવાના, એટલે એવી રીતે નહીં કે બસ બધા જ મધુર રસ પછી પચન થાય ન થાય એવી રીતે નથી કરવાનું. હજુ એક ઇમ્પોર્ટન્ટ ચીજ છે, મેં તમને કીધું કે દૂધ ઈ મધુર રસ છે, ફળો છે બધા, પણ એ બંનેને ભેગું નથી કરવાનું. જેવી રીતે કે આપણે દ્વિદળ જે કહીએ છીએ, તો એવી રીતે વિરુદ્ધ આહાર એ પણ એક કોન્સેપ્ટ, ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે આયુર્વેદમાં, કે આપણે ઘણી ચીજો ઓપોઝિટ આહાર, વિરુદ્ધ આહાર જે આપણે ખાઈએ છીએ એના લીધે પણ ઘણા બધા સ્કિન ડિઝીઝ થાય છે, એના લીધે પણ ઘણા ત્રણેય દોષોનું ઇમ્બેલેન્સ થાય છે. અને એનું બધું ગ્રંથમાં મેન્શન છે કે તમે વિરુદ્ધ આહાર લો છો તો તમને કયા કયા પ્રોબ્લેમ થઈ. તમને લાગે કે 1-2 દિવસ ખાધું તો એવી રીતે નહીં, પણ લોંગ ટર્મ પર તમને વિરુદ્ધ આહારનો અસર થશે. તો વિરુદ્ધ આહારમાં સૌથી મેઇન છે કે દૂધ અને ફ્રૂટ મિક્સ ન કરાય. એટલે હમણાં અગર કોઈ પણ મિલ્કશેક્સ બનાવીને પીતા હશે કે શક્કર ટેટી નાખી દૂધમાં કે ખટ્ટા મતલબ સ્મૂધીઝ બનાવી, તો કોઈ પણ ફળ અને દૂધ એ મિક્સ ન થાય. એક જ ભોજનમાં તમે બંને ચીજો ન લઈ શકો, એ વિરુદ્ધ આહાર છે. એટલે તમારે ખાવા હોય તો તમે દૂધ અલગથી પી લેવાનું અને એના થોડા કલાકો પછી ફળ લઈ શકો છો. એ બંને ભેગા નહીં લેવાનું. પછી હજુ એક વિરુદ્ધ, એટલે એમાં આંબો અગર બહુ પાકેલો હોય તો એ એક જ ફ્રૂટ છે કે જે તમે દૂધ સાથે લઈ શકો છો, પણ એના સિવાય કોઈ બી ફળ તમે દૂધ સાથે નથી લઈ શકતા.
સેકન્ડ ચીજ છે કે દૂધ અને મીઠું. ઓકે, તો આ હવે આજકાલ 2-3 કોમન ચીજો છે જેમાં આપણે દૂધ અને મીઠું મિક્સ કરીએ છીએ. જેવી રીતે કે બધી આપણે પંજાબી સબ્જીઝ અગર ગ્રેવી બનાવીએ તો એમાં પણ આપણે દૂધમાં મીઠું નાખીએ છીએ. પછી આપણે પાસ્તા કે એવું કંઈ બનાવે લોકો તો એમાં પણ દૂધમાં મીઠું જાય છે. તો દૂધ અને મીઠું એ વિરુદ્ધ આહાર છે, એનાથી પણ સ્કિન ડિઝીઝ થાય છે. ઓકે, પછી અડદ છે, દહીં અને અડદ, જેવી રીતે કે કોઈ દહીં વડા બને, આપણને એમ પણ આપણે ઘણી ચીજોમાં ધ્યાન રાખીએ છીએ કે આપણે છાશ ઉકાળીને પછી એમાં અગર આપણે કઢી બી બનાવીએ કે એવી કોઈ ચીજો બનાવીએ તો આપણે ઉકાળીને પછી એમાં નાખીએ છીએ. પણ અડદ અને દહીં તો ચાલશે જ નહીં. એ બંને તમે દહીંને ઉકાળીને પણ અડદ મતલબ દહીં વડા કરો તો પણ એ નહીં ચાલે. તો એ બધી ચીજો, કારણ કે એ કોઈ ઓપોઝિટ એમના એટલા ઓલા હોય કે એ વિષ પેદા કરે તમારા શરીરમાં. ઓકે, તમને એની લોંગ ટર્મ પર કાંઈ ને કાંઈ અસર થાય જ. એટલે આ બધી ચીજો આપણે જેટલું બને એટલું ટ્રાય કરીએ કે આ બધી ચીજો ધ્યાનમાં રાખીને અવોઇડ કરીએ. ઇવન એવી ઘણી બધી ક્રિયા હોય, જેવી રીતે તમે એકદમ ગરમ કંઈ ખાધું ને એના પર તમે ઠંડી આઈસ્ક્રીમ ખાધી, જેવી રીતે હવે તમે બપોર મતલબ જમી લીધું, જેવી રીતે મેં કીધું કે જઠરાગ્નિ પ્રદીપ્ત છે, તમે ભોજન કરી લીધું ને એના પર તમે આઈસ્ક્રીમ ખાધી. ઓકે, તો ઠંડુ ગરમ મિક્સ થાય એ પણ વિરુદ્ધ કહેવાય. તમે જમ્યા પછી અગર નાવા ગયા તો એ પણ વિરુદ્ધ એક્ટિવિટી કહેવાય, કારણ કે તમે હમણાં જમ્યા છો ને તમે એને પાણી નાખો છો, નાયા છો, તો એ પણ ન ચાલે. તમારે નાયા પછી જમવાનું. ઓકે, તો આ બધી નાની નાની ચીજો પણ આપણે ધ્યાન રાખવાની છે કે એમાં વિરુદ્ધ આહાર કે વિરુદ્ધ ક્રિયાઓ ન થાય. ઓકે, સો આ આહારની વિશે વાત થઈ. મધુર રસ મેન લેવાનો છે. હમણાં ખટ્ટો અને મધુર, જેવી રીતે સંતરા, મોસંબી બી ચીજો અવેલેબલ છે, પણ એકદમ આપણે ખાટું, બહુ લોકોને એમ હોય કે કન્ટિન્યુ બહુ ખાટું ખાય, તો ખાટું બહુ નહીં ખાવાનું. મતલબ મધુર સાથે ખટ્ટું રસ થોડો થોડો ફળના સ્વરૂપે આપણે જે લઈએ છીએ એ આવે, પણ તમે એકદમ ખટ્ટી ચીજો જેવી રીતે કે મતલબ ઈડલી ઢોસા છે કે બહુ ખટ્ટાશ વાળી, જેવી રીતે દહીં ને છાશ, એ પણ બહુ લોકો બહુ ખાટા કરીને લે. તો એ બધી ચીજો આ ઋતુ પ્રમાણે મતલબ પથ્ય નથી, કારણ કે ખટાશ એ ઉષ્ણ વીર્ય હોય, મતલબ એમાં ગરમી વધે આપણા શરીરમાં. ઓકે, એવી જ રીતે બહુ તીખું, બહુ તળેલું એ પણ ગ્રીષ્મ ઋતુમાં ન ખવાય. હમણાં તમે લોકો બધા ઘરે છો તો એમ નહીં કે એટલે હરેક ચીજો તમે બેલેન્સમાં કરજો કે તમે બહુ હમણાં તીખી તળેલી ચીજો અવોઇડ કરો, એ તમે ધ્યાન રાખજો. પછી આ આપણું આહાર થયું. ઇવન મીઠું જે છે, સોલ્ટી પદાર્થ, જેમ જેમ એક્સ્ટ્રીમ ગરમી હોય અને એક્સ્ટ્રીમ ઠંડી હોય એમાં તમારે મીઠું પણ અવોઇડ કરવાનું. બહુ મતલબ કોઈકને ઉપરથી પણ મીઠું જોઈએ બધી ચીજોમાં. તો મીઠું કેમ અવોઇડ કરવાનું? કારણ કે આપણને બધાને ખ્યાલ હશે કે આપણે કોઈ બી ચીજ જ્યારે આપણે જલ્દી ગરમ કરવી હોય, જેવી રીતે તમે કોઈ શાક ચડાવવા મૂક્યું છે, તમે એમાં મીઠું નાખશો તો એ જલ્દી પકી જશે. અને કાં આપણે કુલ્ફી વાળા કે આઈસ્ક્રીમ વાળાને જોઈએ કે એ લોકોને ઠંડુ રાખવું હોય એ ચીજ, તો એ લોકો શું કરે, આજુબાજુ કુલ્ફીની આજુબાજુ મીઠું રાખે કે એનાથી આઈસ્ક્રીમનો જે ટેમ્પરેચર છે એ જળવાઈ રહે. તો આપણે એક્સ્ટ્રીમ ઠંડી અને એક્સ્ટ્રીમ ગરમીમાં એ ધ્યાન રાખવાનું કે આપણે મીઠું ઓછું કરીએ. જેવી રીતે આપણે હમણાં જ આંબીલ, મેં તમને કીધું કે ઋતુ પ્રમાણે આપણે કરીએ જ છીએ કે આંબીલમાં આપણે મીઠું ઓછું વાપરીએ, તો આપણને હમણાં પણ ચાલુ રાખવાનું છે કે બહુ અતિ ન થઈ જવું જોઈએ, કારણ કે અતિ સર્વત્ર વર્જતે. એટલે હરેક ચીજ આપણે ભલે એ કેટલી પણ સારી હોય પણ એ બેલેન્સ અવસ્થામાં જ લેવાની, મતલબ સમ પ્રમાણમાં જ લેવાની, એ આપણે ધ્યાન રાખીએ. અને લાસ્ટ હમણાં હજુ એક તમને કહું છું કે આપણે આહારનું જોયું. અગર આપણે વિહાર એટલે કે આ ઋતુ, ગ્રીષ્મ ઋતુ એક જ ઋતુ છે જેમાં કહેલું છે કે તમે બપોરની ઊંઘ લઈ શકો છો. બાકી 5 ઋતુમાં બપોરની ઊંઘ લેવાનું અલાઉડ નથી. એટલે દીવા સ્વપ્ન કે આપણે બપોરના ઊંઘી જઈએ. બપોર એટલે કોને કહેવાય? એટલે સૂર્યોદય થઈ ગયો એના પછી બપોર કહેવાય. આપણે કાલે દિનચર્યા પણ જોશું તો એમાં પણ આપણને ઘણું બધું ખ્યાલ આવશે. પણ ગ્રીષ્મ ઋતુમાં એક સુવાનું અલાઉડ છે, પણ કોણે ન સુવું જોઈએ? કે જેમાં બહુ કફ હોય, કફની વૃદ્ધિ હોય, જે બહુ જાડા હોય, સ્નિગ્ધ હોય, એવા લોકોએ ગ્રીષ્મ ઋતુમાં પણ અવોઇડ કરવું જોઈએ. એ આપણે કાલે હજુ દિનચર્યામાં એના વિશે જોશું. અને હજુ આ વિહારની વાત થઈ. હજુ એક ગ્રીષ્મ ઋતુમાં ઇમ્પોર્ટન્ટ વિહાર જે અપથ્ય આપણે કહેલું છે કે બહુ એક્ઝર્શન નહીં કરવાનું. એટલે ગ્રીષ્મ ઋતુમાં સૂર્યનો તડકો લેવાનો એ અપથ્ય છે કે બહુ આપણે કહીએ ને કે રોજ વિટામિન ડી માટે આપણે સૂર્યનો તડકો, તો ગ્રીષ્મ ઋતુમાં આ ચીજને અપથ્ય કહેલું છે કે ગ્રીષ્મ ઋતુમાં તમારે સૂર્યનો તડકો ન લેવો જોઈએ. ગ્રીષ્મ ઋતુમાં તમારે એક્સ્ટ્રીમ વ્યાયામ પણ ન કરવું જોઈએ, એ પણ અપથ્ય કહેલું છે
કે જે બહુ એક્ઝર્શન કરે, ઈ તમારે કે ગ્રીષ્મ ઋતુમાં કંઈક તમે નવું એક્ઝર્શન વાળું ચીજો કાઢી, તો એ ગ્રીષ્મ ઋતુમાં આ બધી ચીજો તમારે ધ્યાન રાખવી જોઈએ કે તમે હળવો આહાર લો, તમે બપોરની થોડી ઊંઘ કરો. અને બપોરની ઊંઘ પણ કેના માટે? કારણ કે રાતો ટૂંકી હોય, ઓકે, અને વાત આપણો સંચય થાય છે વધારે, તો ઈ બધું બેલેન્સ રહે એના માટે બપોરની ઊંઘ, કે આપણને વધારે થાક ન લાગે. તો એ બધાને ધ્યાનમાં રાખીને ગ્રીષ્મ ઋતુમાં, ફક્ત ગ્રીષ્મ ઋતુમાં બપોરના સુવાનું અલાઉ કીધું છે. તો આપણે આહાર જોયું, વિહાર જોયું, અને આ જેટલી બધી વાતો કરી એ આપણે હજુ કન્ટિન્યુ કરશું, અને કાલે આપણે દિનચર્યા જોશું. તો અહીંયા હું આજના માટે હું સ્ટોપ કરું છું. અગર મેં જિનાગના વિરુદ્ધ કંઈ પણ કીધું હોય તો મિચ્છામી ડુક્કડમ, અને તમને અગર કંઈ પ્રશ્ન હોય તો આપણે હજુ 4 મિનિટમાં લઈ શકીએ છીએ. હિરલબેન? હા, મીનાબેન ગड्डा. હા, પ્રણામ. મારા 2 સવાલ છે. હેલો. હા. ફર્સ્ટ તો આપણે ગરમીમાં જુવારના રોટલી ખાઈ શકીએ બપોરના લંચમાં, અને બીજો સવાલ છે કે નારિયેળ પાણી આપણને કઈ ઋતુમાં પીવું જોઈએ અને કેટલા વાગ્યા સુધી પીવું જોઈએ? ઓકે, તો તમે જુવારનું મતલબ લઈ શકો છો, જુવારની રોટલી, પણ મતલબ કંઈ પણ વધારે મિક્સ કરીને, જેવી આપણે મલ્ટીગ્રેન લઈએ કે ઈ આપણે ટ્રાય કરીએ કે આપણે અવોઇડ કરીએ, કારણ કે હરેકને ડાયજેસ્ટ થતા અલગ અલગ ટાઈમ લાગે છે. એટલે તમે આજે જુવારની રોટલી લીધી, કાલે તમે બીજું કોઈ લઈ શકો છો, જેવી રીતે કે નાચની જુવાર કોઈ મિક્સ કરે છે એવી રીતે, તો એ તમે ટ્રાય કરો. આ ઋતુમાં મેઇન ધાન્ય જે કહેલું છે ઈ ચોખા છે, એટલે તમે ચોખાની રોટલી પણ આ ઋતુમાં બહુ સારી છે, કે તમે ચોખાની રોટલી પણ લઈ શકો છો, જુવારની પણ લઈ શકો છો. તમને પચે છે. બાજરી ગરમ હોય એટલે ઈ અવોઇડ કરો આ ઋતુમાં, અને જેને જે સદે છે ઈ પ્રમાણે પણ તમે જુઓ. પણ યસ, તમે લઈ શકો છો. અને નારિયેળ પાણી યસ, તમે આ ઋતુમાં લઈ શકો છો. નારિયેળ પણ આ ઋતુ માટે શ્રેષ્ઠ દવા તરીકે ઉપયોગી છે. તો પણ ઘણા લોકોને મતલબ આપણે મતલબ બપોર સુધી લઈ શકીએ છીએ, સાંજ પછી તો આપણે એમ પણ નથી લેતા, કારણ કે એ વાત વધી જાય છે. મતલબ 3, 3:30 સુધી તમે લઈ શકો છો નારિયેળ પાણી. અને એમાં પણ ઘણા લોકોને છે ને, મતલબ તમે કોઈ એવી રીતે કરે કે કઢાવીને પ્લાસ્ટિકની થેલીમાં પડ્યું હોય, તો એવી રીતે પડ્યું હોય તો એના લીધે પણ ગેસ વધી જાય છે. એટલે કોઈ બી ફળ કે આવી ચીજો હોય, તમે તરત જ એમાંથી કન્ઝ્યુમ કરો, એ ટ્રાય કરો. અને તમારી પ્રકૃતિને સદે છે કે નહીં, કારણ કે બહુ લોકોને નારિયેળ પાણીથી પણ ગેસ થાય, અને બહુ અગર તમને કફ થયું હોય કે વાત થયું હોય તો ત્યારે તમારે અવોઇડ કરવાનું. મતલબ ઓલરેડી તમને શરદી કફ હોય તો, કારણ કે નારિયેળ પાણી ઠંડક કરે, એટલે એ ધ્યાન રાખવાનું. એટલે આપણે શિયાળા અને ચોમાસામાં પણ નારિયેળ પાણી લઈ શકીએ બપોર સુધી, 3 વાગ્યા સુધી? નહીં, શિયાળામાં તમારે અવોઇડ કરવાનું, કારણ કે એ ઠંડુ હોય, મતલબ એની પ્રકૃતિ ઠંડી છે. મતલબ કોઈ બી ચીજ આમ કન્ટિન્યુ 365 દિવસ ન કરીએ તો એ વધારે સારું. ઓકે, ઋતુ વાઇઝ આપણે ચેન્જ કરતા રહીએ એ વધારે સારું. ઓકે, થેન્ક યુ. વેલકમ. આજે સોને જરૂર કિંજલ શાહ. આજે ચીકુ અને કેળાનું મિલ્કશેક લેવાય? ના, આયુર્વેદ પ્રમાણે નહીં. મતલબ તમે ટ્રાય કરો કે બંને અલગ અલગ રાખો. અચ્છા, કેમ કે માં મતલબ ખટાશ કેળા અને માં. ચીકુ અલગ ખાઓ અને દૂધ અલગ પીઓ, એને મિલ્કશેક નહીં કરો. ઓકે, ઓકે, થેન્ક યુ. યસ. તમને કેળા જોઈએ તો તમે એના પર ખડી સાકર નાખીને કે એલચી નાખીને એવી રીતે અલગથી ખાઈ શકો, અને દૂધ અલગથી પી શકો, અગર તમે કોઈ પર્પસ થી લેતા હો. એસિડિટી નો કઈ ઉપાય? હમણાંની ઋતુમાં ઘણા બધા લોકોને એસિડિટી થાય છે, તો એના માટે મતલબ આ ઋતુ જ ગ્રીષ્મ ઋતુ, કારણ કે જેટલો ઈ મધુર રસ છે એ એસિડિટી માટે બહુ જ ઉત્તમ છે. સો એના માટે ગુલકંદ ઈ બેસ્ટ રેમેડી છે. એટલે તમારે ધ્યાન રાખવાનું કે એવી પ્રકૃતિ, એવી એવા પદાર્થો લેવાના જેની પ્રકૃતિ પોતે જ ઠંડક વાળી હોય, જેવી રીતે કે કાળી દ્રાક્ષ છે, ગુલકંદ છે, પછી અમે જે બધા ફળો કીધા એ બધા મધુર રસના પણ છે, કારણ કે મધુર રસ એ પિત્ત પર કામ કરે. જે પિત્ત વધી ગયું હોય તો એના પર મધુર રસ એ બહુ જ સારું છે. પછી તમે ખાવામાં પણ આ બધા નિયમો અગર ધીરે ધીરે પાડવા લાગશો, કે તમારે મતલબ ખાધા પછી પાણી નહીં પીવો, છાશ પણ સારી છે, પણ છાશ પણ તમારે ધ્યાન રાખવાનું કે ખાટી ન લો, એકદમ તાજી. આપણે એક જ દિવસ દહીં પણ વધારે ન રાખી શકાય, કારણ કે એ પણ પછી વાત વધારે. એટલે જેટલું તમે તાજું બનાવેલું ખાશો,
અને ત્યારે તમે એની છાશનું પણ એ હોય કે આપણને લાગે કે આપણે શું કરી હમણાં દહીં લઈએ એમાં પાણી નાખીએ બધા આજકાલ બોસ કે બ્લેન્ડર ગુમાવે અને છાશ રેડી. તો એવી રીતે છાશમાં દહીંના ગુણો જ હોય છે. તો મતલબ ઈ છાશમાં પરિવર્તન નથી થતી. તો આપણે જે ટ્રેડિશનલ વેમાં પ્રોપર મંજાણી લઈને જે આપણે છાશ બનાવતા હતા એવી રીતે તમે 100 થી 150 વાર જ્યારે કરશો અને જ્યારે ઈ દૂધમાંથી જરાક આમ માખણ નીકળી જશે અને પછી જે રહેશે ઈ મતલબ દહીંમાંથી જે માખણ ઉપર આવશે અને જે બચશે મતલબ માખણ હોતું નથી આજકાલ પણ બેઝિકલી બરાબર મથીને અને ઈ જે પ્રોસેસ છે ને ઈ જ પ્રોસેસ થી એના કેમિકલ છૂટા પડે. અગર તમે આમાં ગોલ ગુમાવો બ્લેન્ડર કે બોસ તો એનાથી દહીં કન્વર્ટ નહીં થાય છાશમાં. એટલે એને પ્રોપર આમ તો આપણે જે મંજાણીથી જે વાપરીએ છીએ ઈ જ પ્રોપર મેથડ છે છાશ બનાવવાની. અને એમાં પણ તમે મતલબ છાશના બી ઘણા બધા પ્રકાર કીધા છે. તરકસો એમાં પાણી તમે કેટલું નાખો છો એના પ્રમાણે મતલબ અલગ અલગ થશે. કેટલી જેવી રીતે લસ્સી જેવી રીતે પીઓ છો કે તમે એમાં 4-5 ગણું પાણી નાખીને પીઓ છો એવી રીતે જેવી રીતે તમને પછી પણ બેટર છે કે તમે એમાં એકદમ જાડું ન પીઓ કારણ કે એ કફ અને વાત વધારે કરે. તો તમારી પ્રકૃતિ હિસાબે તમે જોઈને ફેરફાર કરી શકો છો. પણ આયુર્વેદમાં જમ્યા પછી છાશ પીવાનું કહેલું છે કે એ અમૃત સમાન છે. અગર તમે જમ્યા પછી બપોરના છાશ પીઓ છો બટ એમાં છાશ પીઓ એટલે 1 ગ્લાસ એવી રીતે મતલબ હરેક ચીજ એવી રીતે નહીં પીવા કીધી છે તો બોટલ ભરીને છાશ પીઓ છો એવી રીતે ન હોવું જોઈએ. Okay, thank you. ઓકે પરેશભાઈ હરિયા. હેલો. હા હેલો. મારી છે ને ઇન્ટરનેટ કનેક્ટિવિટી ગયેલી હતી તો રેકોર્ડિંગ મળશે કે આપે રેકોર્ડ કર્યું છે આખું સેશન? તો હેલો. હિરલબેન કદાચ તમે કહી શકશો. ના આપણે રેકોર્ડ નથી આપતા એટલે સોરી. રેકોર્ડિંગ તો બિગિનિંગ થી જ થયેલું છે ને રેકોર્ડિંગ? જોઈએ ચલો આપણે પછી એના પર કાલે હજુ જોઈ લઈશું. યસ બીજું કઈ પ્રશ્ન કોઈને? પર્સનલમાં આવ્યા છે હું એક વખત કહી જાઉં. જમ્યા પછી ડાયરેક્ટ એસી માં જવાય બેસવા કે સુવા? ન જવાય. ઈ પણ મતલબ તમે હમણાં આપણે જેવી રીતે વાત કરી કે એકદમ ઠંડામાંથી ગરમ ઇવન તમે અગર એસી માં બી બેઠા હો અને તમે સીધા તડકામાં જાઓ ઈ પણ ન ચાલે. ઈ પણ વિરુદ્ધ થયું. એટલે તમે અગર એસી માં છો તો જરાક નોર્મલ ટેમ્પરેચરમાં આવો અને પછી તમે બહાર જાઓ કારણ કે જમ્યા ઈ પણ અગ્નિ પ્રદીપ્ત છે. એટલે તમે ટ્રાય કરો કે એકદમ તરત જ એસીમાં એકદમ ઠંડીમાં ન આવો. તમે નોર્મલ ટેમ્પરેચરમાં થોડો ટાઈમ રહો જરાક એડજસ્ટ થઈ જાય. મતલબ અમે એસીમાં પણ તમે અગર રાખો છો તો એમાં પણ થોડું 25 કે એવું થોડું મધ્યમ ટેમ્પરેચર રાખો ને પછી તમે સ્પીડ વધારો. તરત જ ડ્રાસ્ટિક કોઈ ન થવું જોઈએ. સ્પીડ ઓછી કરો. D3 વધારવા શું કરવું જોઈએ? વિટામિન ડી. સી મેં તમને જેવી રીતે કીધું આયુર્વેદમાં વિટામિન પ્રોટીન આ બધા પર એવી રીતે અલગ રીતે નથી જોવાયું. પેલાનું મતલબ જે આહાર હતું અગર આપણે જે કહીએ તો એ બધા આહારો એટલા પરિપૂર્ણ હતા કે એ બધામાં જ બધી ચીજો અવેલેબલ હતી. મતલબ કારણ કે જેવી રીતે મેં તમને સિમ્પલ કીધું કે ગાયનું દૂધ. ઓકે પેલાના લોકો ફક્ત રોટલી અને દૂધ ખાઈને પણ એટલા હેલ્ધી રહેતા હતા. તમે તમારા અગર દાદા દાદી કે એનાથી આગળ જુઓ તો એ લોકો પાસે આટલા બધા ઓપ્શન નહોતા જેટલા આપણે હમણાં ખાઈ રહ્યા છીએ. પણ એ લોકો જેટલું બી ખાતા હતા એમાં ઓલરેડી બધું હતું. એ એટલું કારણ કે જે ગાયનું મેં તમને કીધું તો ગાય પેલા તડકામાં ઘૂમતી હતી બહાર. ઓકે તો ઈ ગાય તડકામાં ઘૂમે ને એનું દૂધ આપણે પીએ તો ઈ દૂધ જ વિટામિન ડી યુક્ત હતું. પણ હવે ગાય એના લીધે શું થતું હતું ગાય ઓછું દૂધ આપતી હતી. એના લીધે હવે ગાયને બાંધીને રાખે અને શેડમાં રાખે. ઓકે કે ઈ વધારે તડકામાં નથી જતી તો એના દૂધમાં પણ હવે વિટામિન ડી ગયું. પછી આપણે હમણાં માટે અગર આપણે જોઈએ તો આપણે બહાર બેસી શકીએ છીએ. જે ઋતુમાં સૂર્ય તડકો કીધો છે લેવા માટે એ ઋતુમાં આપણે સૂર્ય સ્નાન કરી શકીએ છીએ. તો એ એક સોર્સ છે. વિટામિન ડી માટે કેલ્શિયમ જેવી રીતે મોડર્ન સાયન્સ જોવે છે કે ડી ના અબ્ઝોર્પ્શન માટે કેલ્શિયમ પણ તમારામાં બરાબર હોવું જોઈએ. તો અગર આપણે આ બધી ચીજોને ફોલો કરશું તો આ મતલબ જે આપણે ડિસ્કસ કરી અને જે આપણે કરવાના છે તો એ બધી ચીજો મળીને એક સાથે બનશે. આપણે અલગ અલગ રીતે ચીજોને ન જોઈ શકીએ. આપણું શરીર એક પૂર્ણ
છે તો એને આપણે બધી ચીજોને સાથે, જેવી રીતે ઘી છે, ઘી ઇઝ ઓલ્સો હાઈ સોર્સ ઓફ વિટામિન ડી, મતલબ આપણે જમવામાં અપ્રોપ્રિએટ ઘી લઈએ એ પણ બહુ હેલ્પફુલ છે, કારણ કે ઘી એ દૂધનું એન્ડ ફોર્મ છે, એટલે દૂધથી મતલબ છાશથી અને એનાથી બેટર ઘી છે. સો ઘીમાં એ બધા સત્વ આવી ગયા છે, તો ઘી રોજના જમવામાં યુઝ કરવું એ પણ એક સારું ઓપ્શન છે. તકમરિયા ડેલી લઈ શકાય? તકમરિયા પણ આપણે ફક્ત ગરમીની ઋતુમાં જ લેવા જોઈએ, જેવી રીતે કે ગ્રીષ્મ ઋતુ અને શરદ ઋતુ, આ બે ગરમીની ઋતુ છે. ઓકે, જેવી તો ત્યારથી જ લઈ શકાય, રોજ નહીં લેવાનું. કોઈ બી વસ્તુ આપણે રોજ નહીં કરવાની, જેવી રીતે કે કોઈ કડવું કઈ લે છે કે ખાખરા કોઈ 365 દિવસ ખાય છે, તો ઈ ન થવું જોઈએ. કોઈ પણ ચીજ ડેલી ન હોવી જોઈએ, ઋતુ વાઇઝ આપણે ચેન્જ કરવું જોઈએ. કાચી કેરી ખવાય કે નહીં, અને કારણ કે ખાટી હોય છે તો કેટલા પ્રમાણમાં લેવાય? હા, સો મધુર અને ખાટો રસ એટલે આપણે જે કેરીનો પન્નો બનાવીએ હમણાં ઋતુ પ્રમાણે, તો ઈ આપણે લઈ શકીએ છીએ, પણ સપ્રમાણમાં. મતલબ આપણે કેટલું લેવાનું છે, એવી રીતે આપણે મિડ મીલ તરીકે લઈએ તો આપણે 1 ગ્લાસ પન્નો લઈ શકીએ છીએ. રામજીભાઈ પ્રણામ. રામજીભાઈ પ્રણામ. પ્રણામ સૌને. ખૂબ સરસ, ખૂબ સારી સંખ્યામાં આપ સૌ જોડાયા છો. શ્રી આર્યલક્ષ્મી જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ આપ સૌનો આભાર માને છે. સાથે સાથે ફોરમ બેને ખૂબ સુંદર મજાની ઋતુચર્યા, દિનચર્યા અને એની સોનેરી શિખામણો સ્વસ્થ જીવન માટે આપણને આપી છે. ખરેખર એમની પણ અહીંયા પૂરી પૂરી અનુમોદના કરવામાં આવે છે. એમની પાસે ખૂબ મોટો ખજાનો છે. આવતીકાલે ફરી કંઈક નવું ઘણું બધું તેઓ આપવાના છે. આજે અને આવતીકાલે એમનો 2 દિવસનો આપણું સેશન છે, તો સૌને નમ્ર વિનંતી, આવતીકાલનો તમે ચૂકશો નહીં. ઘણી બધી સોનેરી શિખામણો હજી પણ તમને પ્રાપ્ત થશે અને તમારું સ્વસ્થ જીવન વધુ સ્વસ્થ બનશે એવી અમે આશા રાખીએ છીએ. હમણાં જ શ્રી નિખિલભાઈ હરિયાનો વર્ગ છે, તત્વજ્ઞાનનો આ વર્ગ છે. તત્વ મંથન, તત્વાર્થ સૂત્ર ઉપર ખૂબ સુંદર વિવેચન શ્રી નિખિલભાઈ આપી રહ્યા છે. સૌને નમ્ર વિનંતી, આ જ મીટિંગમાં તમે રોકાઈ જજો અને આ વિષય પર તમે સાંભળો એવી અમારી સૌને ભલામણ છે. પ્રણામ. જય જિનેન્દ્ર. થેન્ક યુ. ફોરમ આભાર. રામજીભાઈ આભાર. નિખિલભાઈ પ્રણામ. પલકભાઈ પ્રણામ.